નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર કન્સેપ્ટ અભ્યાસક્રમમાં લાઈવ ઓનલાઈન વર્ચ્યુઅલ કાઉન્સિલિંગ સેશનમાં આપ સર્વેનું હું ડોક્ટર હિમાંશુ પટેલ હાર્દિક સ્વાગત કરું છું. આપણે CCC2 એટલે કે કમ્પ્યુટર એપ્લિકેશન વિષયની અંતર્ગત આવતા માઇક્રોસોફ્ટ વર્ડ 2010 વિશે ભણી રહ્યા છીએ. અગાઉના લેક્ચરમાં આપણે પેજ લેઆઉટ ટેબ છે એની અંદર આવેલા કેટલાક વિકલ્પો વિશે વાત કરી હતી, જેમ કે પેજ બેકગ્રાઉન્ડ, પેજ સેટઅપ અને અન્ય વિકલ્પો જેવા કે ટેબલ ઓફ કન્ટેન્ટ જે રેફરન્સ ટેબની અંદર આવેલા છે. આજે મિત્રો આપણે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે ફૂટનોટ્સ, કેપ્શન અને ઇન્ડેક્સ. આ ખૂબ જ અગત્યના ફીચર્સ છે જે જો તમને ખ્યાલ હશે તો તમે ખૂબ સારી રીતે રિપોર્ટ અને ડોક્યુમેન્ટ માઇક્રોસોફ્ટ વર્ડની અંદર બનાવી શકશો. તો આપણે આજનું વ્યાખ્યાન શરૂ કરીએ મિત્રો. તો આપ જોઈ શકો છો કે ગઈકાલના લેક્ચરમાં આપણે ટેબલ ઓફ કન્ટેન્ટ બનાવી છે. ટેબલ ઓફ કન્ટેન્ટ બનાવવું એકદમ સરળ છે. તમારે કોઈ ચોક્કસ સ્ટાઇલ આપેલી હશે તો ટેબલ ઓફ કન્ટેન્ટ છે માઇક્રોસોફ્ટ વર્ડ આપને આપોઆપ બનાવીને આપે છે. અને એટલું જ નહીં, તમને ક્રોસ રેફરન્સ ની પણ સુવિધા એમાં આપોઆપ મળી જાય છે. એટલે કે ઇન્ડેક્સની અંદર આવેલા લખાણ પર ક્લિક કરીને તમે ડોક્યુમેન્ટના જે તે ભાગમાં જઈ શકો છો જ્યાં તે લખાણ આવેલું હોય. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ફૂટનોટની. હવે ઘણીવાર કોઈ અઘરું શબ્દ છે, તમારા ડોક્યુમેન્ટના લખાણની અંદર કોઈ અઘરો શબ્દ છે જેનો અર્થ તમે સમજાવવા માંગો છો અથવા તો તમારે એના વિશે કંઈક વધારાની વાત લખવી છે જે ડોક્યુમેન્ટનો ભાગ નથી, તો આવા સમયે તમને ફૂટનોટ અથવા તો એન્ડનોટ કામ લાગી શકે. ફૂટનોટ છે એ એનું નામ જ જણાવે છે કે નીચે આવેલી છે, પેજના એન્ડમાં આવેલી છે, એને આપણે ફૂટનોટ કહેશું. અને એન્ડનોટ શું છે? તો એન્ડનોટ છે એ સામાન્ય રીતે ડોક્યુમેન્ટ જ્યાં પૂરું થતું હોય એ જગ્યાએ આવેલી હોય છે. એટલે કે સાવ છેલ્લે જ્યાં ડોક્યુમેન્ટ પૂરું થશે ત્યાં એન્ડ નોટ ઉમેરાતી હોય છે. તો દાખલા તરીકે મારે ઇન્સર્ટ ટેબ વિશે કંઈક વાત કરવી છે, તો મારે જેના વિશે ફૂટનોટ કે એન્ડ નોટ આપી છે એ વર્ડને સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ હું અહીંયા આપું છું ઇન્સર્ટ ફૂટનોટ. ઇન્સર્ટ ફૂટનોટની શોર્ટકટ કી પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ઓલ્ટર, કંટ્રોલ અને F છે. ઓલ્ટર, કંટ્રોલ, F આપીને પણ તમે ઝડપથી ફૂટનોટ આપી શકો છો. તો ફૂટનોટ શું છે? તો ફૂટનોટ્સ આર ઓટોમેટિકલી renumbered as you move text around the document. તમે પહેલું જે છે એને 1 દાખલા તરીકે આપે છે ફૂટનોટ માટે નંબર. તો જ્યારે તમે બીજી ફૂટનોટ આપશો ત્યારે ઓટોમેટિકલી બીજા શબ્દ માટે 2 વાપરશે અને નીચે પેજની નીચે અથવા ડોક્યુમેન્ટના એન્ડમાં 2 ની સામે તમે જે લખવું હશે તે લખી શકશો. તો અત્યારે હું ઇન્સર્ટ ટેબ માટે દાખલા તરીકે ફૂટનોટ આપું છું. તો તમે જુઓ ત્યાં એણે 1 કરી દીધું છે અને ફૂટનોટ છે એટલે પેજની નીચે આવે છે અને 1 ની સામે મારે શું લખવું છે? તો કે ઇન્સર્ટ ટેબ ઇઝ used to insert picture, clip art or shapes etc. તો આ જે છે એ હવે કોઈ પણ જોશે કે ઇન્સર્ટ ટેબ છે એ શું છે, તો એનો ઉપયોગ શું છે એ મારે અહીંયા બતાવવું હતું. તો મેં અહીંયા 1 કરીને લખી દીધું છે. હવે તમે હોમ જે જગ્યાએ આપણે ફૂટનોટ ઇન્સર્ટ કરી હતી ત્યાં જશું તો તમે જુઓ અહીંયા નાનકડો 1 આવી ગયો છે અને શું બતાવે છે? તો કે આ શબ્દ માટે ફૂટનોટ આપેલી છે અને એના પર તમે માઉસ પોઇન્ટર લઈ જશો તો જે તમે ડિસ્ક્રિપ્શન નીચે લખ્યું છે કે ઇન્સર્ટ ટેબ ઇઝ યુઝ ટુ ઇન્સર્ટ પિક્ચર, ક્લિપ આર્ટ ઓર શેપ, તો એ જ વસ્તુ મને અહીંયાથી પણ જોઈ શકાય છે. તો તમે અહીંયા નીચે જઈ અને ઇન્સર્ટ ટેબનો મીનિંગ જાણી શકો છો. એ જ રીતે દાખલા તરીકે મારે ચાર્ટ વિશે વાત કરવી છે અથવા ફૂટનોટ આપી છે તો હું ઇન્સર્ટ ફૂટનોટ કરીશ. તો હવે તમે જુઓ
પહેલો જે વર્ડ હતો એના માટે ફૂટનોટ નો નંબર હતો 1, તો વર્ડ આપોઆપ બીજા વાર તમે જ્યારે ફૂટનોટ આપો છો ત્યારે એનો નંબર આપી દે છે 2. તો હું અહીંયા ચાર્ટ વિશે લખું છું, તો લખું છું કે વર્ડ ઓલ્સો પ્રોવાઈડ ફેસિલિટી ટુ ઇન્સર્ટ વેરિયસ કાઇન્ડ ઓફ ચાર્ટ. હવે જ્યારે તમે 1 પર લઈ જશો ત્યારે તમને એની વિગત બતાવે છે. એવી રીતે જ્યારે તમે ચાર્ટ પર લઈ જાઓ છો ત્યારે તમને એની વિગત ત્યાં નાનકડા બોક્સની અંદર બતાવી દે છે. અને તમે નીચે જઈ અને તો પેજના એન્ડમાં જઈને તો જોઈ જ શકો છો. તો આ રીતે મિત્રો તમે ફૂટનોટ એડ કરી શકશો. હવે ઘણીવાર એવું થાય કે મારે દરેક પેજની નીચે મારે લખવું નથી, પરંતુ મારે આખા ડોક્યુમેન્ટના એન્ડમાં મારે આ વસ્તુ કરવી છે. તો હવે હું અહીંયા બીજા કોઈ હેડર, તો હેડર એટલે શું? તો હેડર વિશે મારે લખવું છે, પણ હવે મારે ફૂટનોટ નથી આપવી, હવે મારે એન્ડ નોટ આપવી છે. તો હું ઇન્સર્ટ એન્ડ નોટ કરીશ તો તમે જોશો કે આપણા ડોક્યુમેન્ટની અંદર સાવ છેલ્લે એ 1 કરી અને રોમનમાં 1 લખેલું છે અને એનો મીનિંગ અહીંયા તમે લખી શકો છો. તો અહીંયા હું લખી દઉં છું ટોપ એરિયા ઓફ ડોક્યુમેન્ટ વેર યુ કેન insert things common to all. તો આ રીતે તમે જોશો તો અહીંયા હેડર છે ત્યાં સેમ વસ્તુ બતાવે છે, પણ ફૂટનોટ અને એન્ડ નોટમાં મુખ્યત્વે ડિફરન્સ શું છે? તો ફૂટનોટ છે એ પેજના જે તે પેજના નીચે દર્શાવે છે અને એન્ડ નોટ છે એ ડોક્યુમેન્ટના એન્ડમાં બતાવે છે. હવે માની લો કે તમે કોઈ ઇન બિટવીન પેજમાં છો, તમારે ફૂટનોટ જોવી છે, તો તમે અહીંયા નેક્સ્ટ ફૂટનોટ ઓપ્શન છે એના પર ક્લિક કરશો તો તમને હવે પછીની જે ફૂટનોટ હશે ત્યાં લઈ જશે. એટલે હું નેક્સ્ટ ફૂટનોટ કરીશ તો મને એ જે જગ્યાએ ફૂટનોટ આવેલી હશે ત્યાં લઈ જાય છે. તો અત્યારે શરૂઆતમાં છે એટલે આપણને બતાવતું નથી. હવે દાખલા તરીકે હોમમાં હોય તો હું નેક્સ્ટ ફૂટનોટ કરીશ તો મને તરત જ ટેબ 1 પર લઈ જાય છે. અને ચાર્ટ નેક્સ્ટ કર્યું તો હવે ચાર્ટમાં જાય છે. અને શો નોટ્સ કરીશ તો અહીંયા આપણને પૂછે છે કે ધીસ ડોક્યુમેન્ટ એઝ ફૂટનોટ એન્ડ એન્ડ નોટ બંને આવેલા છે. ફૂટનોટ આવેલું છે અને એન્ડ નોટ પણ આવેલું છે. તો ડુ યુ વોન્ટ ટુ વ્યૂ ફૂટનોટ એરિયા, એટલે કે તમારે ફૂટનોટ જોવી છે અથવા તો એન્ડ નોટ જોવી છે. તો દાખલા તરીકે હું અહીંયા ફૂટનોટ એરિયા કરું છું તો તમને તરત જ એ જે જગ્યાએ આવેલું છે એ લઈ જાય છે એરિયામાં. અને જો તમે શો નોટ્સમાં જઈ અને એન્ડ નોટ કરશો તો તમને એન્ડ નોટ એરિયામાં એટલે કે છેલ્લે લઈ જાય. તો મિત્રો આ હતું ફૂટનોટ અને એન્ડ નોટ. અને ફૂટનોટ અને એન્ડ નોટ વચ્ચે શું તફાવત છે એ પણ આપને ખ્યાલ આવ્યો હશે. હવે અહીંયા તમે જુઓ તો તમે નેક્સ્ટ નહીં પરંતુ પ્રીવિયસ પણ કરી શકો છો અને એવી રીતે નેક્સ્ટ એન્ડ નોટ અને પ્રીવિયસ એન્ડ નોટ પણ કરી શકો છો. તો મિત્રો આ રીતે આપણે એન્ડ નોટ અને ફૂટનોટ આપી શકશું. હવે આપણે પછીનો જે છે કેપ્શન એના વિશે વાત કરવાના છે. કેપ્શન એટલે તમે સામાન્ય રીતે કોઈ પિક્ચર, કોઈ ટેબલ અથવા તો કોઈ ઇક્વેશન છે એનું વર્ણન કરતા હો છો. એટલે કે ટેબલને નંબર આપેલો હોય છે, ટેબલ 1, ટેબલ 2, ટેબલ 3 એ રીતે. અને એ જ રીતે ફિગર આપેલું હોય છે, કે ફિગરને પણ આપણે નંબર અને નામ આપી શકીએ. તો એ બધા જે છે એને મારે કેપ્શન આપવું હોય તો પહેલું જે દાખલા તરીકે આપણે અહીંયા ઉદાહરણથી સમજીએ કે આ આપણું વ્યૂ પેજ કરીએ તો તમને આખું પેજ દેખાશે. 1 પેજ કરું છું. હવે માની લો કે મારે અહીંયા એક નાનકડું ટેબલ ઉમેરવું છે તો હું ઇન્સર્ટમાં જઈ અને ટેબલથી ટેબલ ઉમેરી શકું છું. તો માની લો કે આ એક ટેબલ અહીંયા બનાવેલું છે. એક ટેબલ છે એ હું અહીંયા ઉમેરી દઉં છું. તો તમે જોઈ શકો છો કે અહીંયા એક બીજું ટેબલ આવી ગયું છે અને હવે આપણે હજુ એક ટેબલ ઉમેરી દઈએ કોઈ જગ્યાએ.
હું અહીંયા ત્રીજું ટેબલ ઉમેરી દઉં છું. તો આપણા ડોક્યુમેન્ટની અંદર 3 ટેબલ આવેલા છે, અલગ અલગ પેજમાં આવેલા છે, બરાબર છે. હવે આ જ રીતે હું કોઈ ઇમેજ પણ ઉમેરી શકું છું. તો હું વચ્ચે વચ્ચે ક્યાંક ઇમેજ ઉમેરી દઉં છું. તો હું અહીંયા એક ઇમેજ ઉમેરું છું. ઇમેજ કઈ રીતે ઉમેરશો? ઇન્સર્ટમાં જઈ અને પિક્ચરમાં ક્લિક કરશો તો તમને દાખલા તરીકે આ એક ઇમેજ આપી દીધી. એવી રીતે હું બીજા પેજની અંદર બીજી ઇમેજ આપીશ. હવે આવું કરવાથી શું ફાયદો થાય હમણાં તમને ખ્યાલ આવશે. તો અહીંયા માની લો કે બીજી ઇમેજ છે અને છેલ્લા પેજની અંદર છેલ્લેથી આગલા પેજની અંદર આપણે એક ત્રીજી ઇમેજ ઉમેરી દઈએ. તો આ રીતે આપણે આપણા ડોક્યુમેન્ટની અંદર 3 ઇમેજ ઉમેરી છે અને 3 ટેબલ ઉમેર્યા છે. આ ઉપરાંત આપણે ઇક્વેશન પણ શીખ્યા હતા. તો ઇક્વેશન છે એ પણ તમે ઝડપથી બનાવી શકો છો, એ આપણે જોયું હતું. તો અત્યારે હું એક રેડી જે ઇક્વેશન હોય છે જે આપણે યુઝ કર્યું હતું જાતે બનાવવા માટે, એ અહીંયા ઉમેરી દીધું છે મેં. હવે આપણે દરેક ટેબલ, ઇમેજ અને ઇક્વેશનને મારે કેપ્શન એટલે કે હેડિંગ આપવું છે. તો હેડિંગ છે, કેપ્શન છે, એ તમે ટેબલની નીચે આપી શકો, ટેબલની ઉપર આપી શકો, ફિગરની નીચે આપી શકો, ફિગરની ઉપર પણ આપી શકો. ઇક્વેશનની સામાન્ય રીતે આપણે નીચે આપતા હોય છે. તો આપણે કઈ રીતે હેડિંગ આપવું છે, કેપ્શન આપવું છે, એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. તો કઈ રીતે કરશું હવે જોઈએ. તો આપણે પહેલા ટેબલમાં જતા રહીએ, પહેલેથી જોતા જઈએ. તો દાખલા તરીકે આ મારું ટેબલ 1 છે. તો હું અહીંયા કર્સર છે, હવે હું રેફરન્સમાં જાઉં છું અને અહીંયા તમે જુઓ કેપ્શનની અંદર ઇન્સર્ટ કેપ્શન છે. તો હું ઇન્સર્ટ કેપ્શન આપીશ તો અહીંયા એને તમને પૂછે છે શું કેપ્શન આપવું છે, તમારે હેડિંગ શું આપવું છે. તો આ ટેબલ છે, તો તમે અહીંયા લેબલની અંદર તમારે ઇક્વેશન, ફિગર કે ટેબલ, આ 3માંથી એક વસ્તુ તમારે પસંદ કરવાની છે. તો અત્યારે આ જે છે એ ટેબલ છે, તો હું અહીંયા ટેબલ લખું છું. તો તમે કેપ્શનમાં જુઓ કે ટેબલ 1 પછી તમારે લખવું છે કે ડેમો ટેબલ 1. તો આવું કંઈક પણ તમે એનું ડિસ્ક્રિપ્શન લખી શકો છો. હવે અહીંયા તમે જોશો તો તમને પોઝિશન પૂછે છે. તો ટેબલમાં હંમેશા નીચે છે, આપણે નીચેની તરફ આપવા માંગીએ છીએ. તો મેં કર્સર ત્યાં રાખેલું છે અને જો હું એમ લખીશ એક્સક્લુડ કેપ્શન ફ્રોમ એક્સક્લુડ લેબલ ફ્રોમ કેપ્શન, તો આગળ જે ટેબલ લખાઈને આવે છે એ લખાઈને આવશે નહીં, પરંતુ એ રાખવું સારું છે. અને નંબરિંગ છે એ તમારે કઈ રીતે આપવું છે, 1 2 3 આપવા છે, એબીસીડી આપવા છે, એ કેપિટલ એબીસી આપવા છે, રોમનમાં આપવું છે, શું આપવું છે, તો તમે એ પણ નક્કી કરી શકો છો. અત્યારે હું નોર્મલ જે છે સ્ટાઇલ એ જ વાપરું છું અને ઓકે આપું છું. હવે હું ઓકે આપીશ તો તમે જોઈ શકશો કે આ ટેબલનું હેડિંગ આપી દીધું છે. એવી જ રીતે તમે ટેબલ 2 ને આપણે આપવું છે. હવે મારે અહીંયા ટોપમાં આપવું છે, તો હું અહીંયા ઇન્સર્ટ કેપ્શનમાં જઈશ. અહીંયા ટેબલ 2 લખાઈને આવી ગયું છે. ધીસ ઇઝ ડેમો ટેબલ 2 ફોર એક્ઝામ્પલ, મારે કંઈક આવું લખવું છે. હવે હું ઓકે આપીશ. હવે તમે જો અહીંયા પોઝિશન છે એ અત્યારે ડિઝેબલ છે, કારણ કે મેં કર્સર છે એ ટેબલમાં રાખ્યું નથી, ટેબલની નીચે કે ઉપર રાખ્યું છે, એટલા માટે એવું આવે છે. તો હું અહીંયા ઓકે આપીશ એટલે અહીંયા આવી ગયું. હવે ત્રીજું ટેબલ છે એમાં આપણે જે ટેબલ છે એની અંદર કેપ્શન, એની અંદર કર્સર રાખીને હવે આપીએ છીએ ઇન્સર્ટ કેપ્શન. તો તમે જુઓ ઇન્સર્ટ કેપ્શન આપીશ તો હવે મને આ ઓપ્શન મળી જાય છે, કારણ કે મેં ટેબલની અંદર રાખેલું છે. અને અહીંયા હું લખી દઉં છું ધીસ ઇઝ ડેમો ટેબલ 3 ફોર એક્ઝામ્પલ. અને અહીંયા આવે લખાઈને આવે છે પોઝિશનમાં અબોવ સિલેક્ટેડ આઇટમ. ત્યારબાદ
બિલો સિલેક્ટેડ આઇટમ. તો મારે નીચે આપવું હોય ટેબલનો નંબર તો હું અહીંથી બિલો સિલેક્ટ કરીશ અને જો હું ઓકે આપીશ તો તમે જોઈ શકો છો કે એણે ટેબલની નીચે આપેલું છે. હવે આ જ રીતે તમે ઇમેજને પણ કેપ્શન આપી શકશો. તો દાખલા તરીકે પહેલી જે ઇમેજ છે એને હું સિલેક્ટ કરું છું અને ત્યારબાદ ઇન્સર્ટ કેપ્શન આપું છું. તો હવે અહીંયા ટેબલ નથી લેવાનું, આપણે શું લેવાનું છે? ફિગર. અને ફિગર છે એની આરે હું લખું છું કે બેકગ્રાઉન્ડ 1 અને એને મારે નીચે આપવું હોય તો બિલો સિલેક્ટ કરવાનું છે, અબો આપવું હોય તો અબો. તો આ રીતે આપણે ત્રણેય ફિગર છે એને આપી દઈએ. ઇન્સર્ટ કેપ્શન ફિગર 2 અને અહીંયા હું લખી દઉં છું બેકગ્રાઉન્ડ 2 બિલો સિલેક્ટેડ આઇટમ અને ઓકે. તો તમે જુઓ એણે લખી દીધું છે ફિગર 2, રાઈટ? આ જ રીતે આપણે ત્રણ ફિગરને આપી દઈએ. હવે આવું કરવાથી શું ફાયદો થશે? તમને એમ થશે કે આ તો હું જાતે પણ લખી શકું. તો આનો ઉપયોગ શું કામ કરવો જોઈએ? તો આનો ઉપયોગ આપણે એટલા માટે કરવાનો છે કે આપણે ક્રોસ રેફરન્સ ભણ્યા હતા. તો જ્યારે તમે કેપ્શનની મદદથી ફિગર, ટેબલ કે ઇક્વેશનને નંબર ને કેપ્શન આપો છો ત્યારે એનું રેફરન્સ તૈયાર થઈ જાય છે. અને આપણે એનું લિસ્ટ છે એ જો એક પેજમાં આપવું હોય કે આ પેજ પર આ ફિગર આવેલી છે, આ પેજ પર આ ફિગર આવેલી છે, તો જેમ ઇન્ડેક્સ તૈયાર થઈ જતી હતી એમ તમારી ફિગરનું લિસ્ટ, ટેબલનું લિસ્ટ અને ઇક્વેશનનું લિસ્ટ છે એ આપોઆપ તૈયાર થઈ જશે. કઈ રીતે થશે આપણે જોઈએ. પહેલા આપણે એક ફિગરને કેપ્શન આપી દઈએ. તો રેફરન્સમાં જઈ અને ફરી હું ઇન્સર્ટ આપું છું. આ વખતે ફિગર 3 અને અહીંયા લખી દઉં છું બેકગ્રાઉન્ડ 3, રાઈટ? અને હવે એક છેલ્લું આપણું બચ્યું છે ઇક્વેશન. તો ઇક્વેશનને પણ આપણે આપવું છે. તો હું ઇક્વેશન સિલેક્ટ કરીશ અને ત્યારબાદ અહીંયા હું ઇક્વેશન પસંદ કરીશ અને ઇક્વેશન છે ત્યારે હું ગમે તે નામ આપું છું અને એને મારે નીચે જ રાખવું છે એટલે હું અહીંયા બિલો જ રાખીશ અને ઓકે આપીશ. તો આ રીતે આપણે હવે નામ, નંબર બધું આપી દીધું છે. હવે આપણે ઓટોમેટિકલી લિસ્ટ ઓફ ફિગર તૈયાર કરવું છે કે આ ફિગર 1 છે એ આ પેજ પર આવેલી છે, ફિગર 2 આ પેજ પર આવેલું છે. તે કઈ રીતે થઈ શકશે એ જોઈએ. તો પેજ વિડ્થ કરી અને હું એન્ડમાં જતા રહું છું અને એન્ડની અંદર પણ મારે અહીંયા લખવું છે લિસ્ટ ઓફ ફિગર. લિસ્ટ ફિગરનું જે લિસ્ટ છે એ આપોઆપ તૈયાર થઈ જશે. તો એના માટે તમારે રેફરન્સમાં જઈ અને આપણે કેપ્શન આપી દીધેલા છે. તો અહીંયા તમને ઓપ્શન મળે છે ઇન્સર્ટ ટેબલ ઓફ ફિગર અને એના પર ક્લિક કરશો એટલે તમને પૂછે છે કે તમારે કોના માટે કરવું છે. તો અહીંયા જો કેપ્શન, લેબલ, ઇક્વેશન, ફિગર કે ટેબલ. તો આપણે અત્યારે ફિગર માટે કરી રહ્યા છીએ એટલે આપણે શું સિલેક્ટ કરવું જોઈએ? ફિગર. અને અહીંયા તમને એનો પ્રિવ્યુ દેખાડે છે કે કઈ રીતે આવશે. તો ફિગર 1 પછી કોલન પછી એની જે ટેક્સ્ટ હશે અને કયા પેજ નંબર પર આવેલું છે એ બતાવશે. એવી રીતે તમને અહીંયા ઓકે આપશો તો તમે જોશો તો આપણી અંદર 3 ફિગર છે, બેકગ્રાઉન્ડ 1, 2 અને 3. તો પહેલી ફિગર છે એ 8મા નંબરના પેજ પર આવેલી છે, તમે જુઓ જમણી બાજુ. એવી રીતે બીજી ફિગર છે એ 12મા નંબર પર આવેલી છે અને ત્રીજી ફિગર છે 18મા નંબર પર આવેલી છે. એટલું જ નહીં, આપણે જેમ અગાઉ વાત કરી એમ એનું ક્રોસ રેફરન્સ પણ તૈયાર થઈ જાય છે. એટલે કે હું અહીંયા કંટ્રોલ ક્લિક કરી અને સીધું ફિગર 1 પર જઈ શકું છું. તો મિત્રો આ રીતે આપણે આપોઆપ લિસ્ટ ઓફ ફિગર બની જશે. એવી રીતે મારે લિસ્ટ ઓફ ટેબલ બનાવવું છે તો હું અહીંયા લિસ્ટ ઓફ ટેબલ્સ કરી અને અહીંયા ઇન્સર્ટ ટેબલ ઓફ ફિગરમાં જઈ અને હવે ઇક્વેશનની જગ્યાએ ટેબલ સિલેક્ટ કરીશ. તો તમે જોઈ શકશો કે હવે મારા ટેબલનું લિસ્ટ બની જાય છે. ટેબલ 1 છે
એ બીજા નંબરના પેજ પર આવેલું છે, ટેબલ 2 છે એ 7 નંબરના પેજ પર આવેલું છે, અને ટેબલ 3 છે એ 15 નંબરના પેજ પર આવેલું છે. અને તમે આ લિસ્ટમાંથી ક્લિક કરીને જે તે ટેબલ પર આપોઆપ જઈ શકો છો. સિમિલરલી આપણે ઇક્વેશનનું લિસ્ટ પણ બનાવી શકીએ. જો આપણા ડોક્યુમેન્ટની અંદર ઘણા બધા ઇક્વેશન આવેલા હોય તો એની પણ એક આપણે ઇન્ડેક્સ તૈયાર કરી શકીએ છીએ. તો હું અહીંયા ઇન્ડેક્સ ટેબલ ઓફ ફિગર્સ આપું છું, અને હવે હું અહીંયા ઇક્વેશનની જગ્યાએ ઇક્વેશન લઈશ અને ત્યારબાદ ઓકે આપીશ. તો તમે જો ઇક્વેશન 1 ક્યાં આવેલું છે એ પણ આપણને મળી જાય છે. તો મિત્રો આ રીતે તમે કોઈ પણ ટેબલ, ફિગર કે ઇક્વેશનનું લિસ્ટ આપોઆપ વર્ડ બનાવી આપે છે. માત્ર તમારે ટેબલ કે ઇમેજ સિલેક્ટ કરી અને એને કેપ્શન આપવાનું છે, જે સામાન્ય રીતે આપણે કરતા હોઈએ છીએ, અને એના આધારે વર્ડ છે એ તમને એનું લિસ્ટ આપી દેશે. એટલું જ નહીં, જો તમારી ફિગર કે ટેબલ કે જો કોઈ અન્ય પેજ પર ખસેડશો તો આ જે ટેબલ બનેલું છે એને સિલેક્ટ કરવાનું છે અને ખાલી અહીંયા અપડેટ ટેબલ આપી દેવાનું છે, અને એની અંદર અપડેટ એન્ટાયર ટેબલ આપવાનું છે. તો જો તમારી ફિગર કે ટેબલ કે ઇક્વેશન જો બીજા પેજ પર ખસેડાયેલા હશે તો એ અહીંયા આપોઆપ એનું રેફરન્સ એને મળી જાય છે. એટલે કે આ એક ખૂબ જ અગત્યનું ફીચર્સ છે કેપ્શન. તો મને આશા છે મિત્રો કે તમને કેપ્શન એટલે શું ખ્યાલ આવી ગયો હશે, કેપ્શન કઈ રીતે બનાવવું, એને કઈ રીતે અપડેટ કરવું અને એનું કઈ રીતે લિસ્ટ બનાવવું. તો આ બધી વસ્તુ આપણે જોઈ. ત્યારબાદનું અગત્યનું ફીચર્સ છે ઇન્ડેક્સ. હવે આ ડોક્યુમેન્ટ છે એની અંદર દાખલા તરીકે હું ટેબ શબ્દ ફાઇન્ડ કરું છું. તો તમે જુઓ ટેબ શબ્દ છે એને 349 જગ્યાએ મળ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો 1 of 349 મેચિસ. તો દાખલા તરીકે ઇન્સર્ટ શબ્દ છે, ઇન્સર્ટ ટેબ. ઇન્સર્ટ ટેબ શબ્દ છે એ 137 જગ્યાએ છે, અને ખાલી ઇન્સર્ટ છે એ 140 જગ્યાએ છે. તો મારે એક એવું ઇન્ડેક્સ તૈયાર કરવી છે કે ઇન્સર્ટ શબ્દ ક્યાં આવેલો છે, ક્વિક શબ્દ ક્યાં આવેલો છે, હેડર શબ્દ કેટલી જગ્યાએ છે. તો મારે જે અગત્યના કીવર્ડ્સ હોય, જે અગત્યના શબ્દો હોય એની મારે યાદી બનાવી છે, અને મને એ ખબર હોવી જોઈએ કે આ શબ્દ છે એ આટલા આટલા પેજ નંબર પર આવેલો છે. તો એને આપણે ઇન્ડેક્સ કહી શકીએ. એટલે કે એક સૂચિ બનાવી છે આપણે અગત્યના શબ્દોની, અને આપણને ઓટોમેટિકલી એ કઈ જગ્યાએ પેજ નંબર પર આવેલો છે એનું એક લિસ્ટ જોઈએ છે. તો એના માટે તમે ઇન્ડેક્સનો ઉપયોગ કરી શકશો. તો મિત્રો કઈ રીતે કામ કરશે એ આપણે સમજીએ. તો દાખલા તરીકે હું આની અંદર ગેલેરીઝ છે આ શબ્દને મારે કેટલા કેટલા પેજ નંબર પર આવેલો છે એનું મારે લિસ્ટ જોઈતું હોય. તો પહેલા સૌપ્રથમ તમારે એને માર્ક કરવું પડશે કે કયો શબ્દ છે એ કીવર્ડ છે. તો જેટલા કીવર્ડ આપણા ડોક્યુમેન્ટમાં આવતા હોય, અગત્યના શબ્દો આવતા હોય, એને ખાલી માર્ક કરી દેવાના છે. અને તમે માર્ક કરશો એટલે વર્ડ છે એ ઓટોમેટિકલી તમને એનું કયા કયા પેજ નંબર આવેલા છે એનું એક લિસ્ટ આપી દેશે. તો હું અહીંયા ગેલેરી પર જઈ અને માર્ક એન્ટ્રી કરું છું. તો અહીંયા તમારે ઓટોમેટિકલી એ શબ્દ લખાઈને આવી જાય છે. હવે આપણને અહીંયા ઓપ્શન આપે છે ક્રોસ રેફરન્સ, કરંટ પેજ, પેજ રેન્જ. શામાંથી લેવું છે? તો આપણે અહીંયા કરંટ પેજ લખ્યું છે. અને હવે જો તમે માર્ક ઓલ કરશો અને માર્ક કરશો તો આ પેજમાં જે ગેલેરી લેશે. પણ જો હું માર્ક ઓલ કરી દઈશ તો એક સાથે જેટલી જગ્યાએ ગેલેરી શબ્દ આવતો હશે બધા માર્ક થઈ જશે. તો આપણે સામાન્ય રીતે માર્ક ઓલ ઓપ્શન વાપરવું જોઈએ, કારણ કે એક સાથે બધા શબ્દો માર્ક થઈ જાય છે. તો હું અહીંયા માર્ક ઓલ આપી દઉં છું. હવે આપણે બીજો શબ્દ માર્ક કરીએ. તો દાખલા તરીકે કમાન્ડ. તો કમાન્ડ કેટલી જગ્યાએ આવેલું છે? તો હું અહીંયા ફરીવાર માર્ક એન્ટ્રી આપું છું અને માર્ક ઓલ આપું છું. તો આ રીતે ડોક્યુમેન્ટ શબ્દ છે એ કેટલી વાર આવે છે? તો માર્ક એન્ટ્રી, માર્ક ઓલ.
તો અત્યારે મિત્રો હું 5 શબ્દો એવા લઉં છું કે જે ને મારે માર્ક કરવા છે. તો આપણે 2 શબ્દ પસંદ કરી લીધા છે. હવે પિક્ચર શબ્દને માર્ક કરીએ. તો રેફરન્સમાં જઈ માર્ક એન્ટ્રી, માર્ક ઓલ, અને એક છેલ્લું કરી દઈએ ડાયાગ્રામ, માર્ક એન્ટ્રી, માર્ક ઓલ. તો મેં 5 શબ્દો છે મિત્રો એને માર્ક કરી દીધા છે. હવે મારે એન્ડમાં જઈ અને હું અહીંયા લખી દઉં છું ઇમ્પોર્ટન્ટ કીવર્ડ, અને આ જગ્યાએ મારે આ જે મેં 5 શબ્દોને માર્ક કર્યા હતા એ કયા કયા પેજ નંબર પર આવેલા છે એ મારે જાણવું છે. તો હું ઇન્સર્ટમાં રેફરન્સીસમાં જઈશ અને હવે હું માર્ક એન્ટ્રી નહીં કરું, પણ અહીંયા આપીશ ઇન્સર્ટ ઇન્ડેક્સ. ઇન્સર્ટ ઇન્ડેક્સ આપવાથી એક ડાયલોગ બોક્સ ઓપન થાય છે. અહીંયા તમે જોઈ લેશો તો તમને ઓપ્શન આપે છે ઇન્ડેન્ટેડ આપવું છે કે રન ઇન, એટલે કે એક પતે ત્યાંથી બીજું શરૂ થશે. ઇન્ડેન્ટેડમાં બંને વચ્ચે સ્પેસ આવશે. એવી રીતે તમારે એક કોલમમાં જોઈએ છે, 2 કોલમમાં જોઈએ છે, 3 કોલમમાં જોઈએ છે, કઈ રીતે જોઈએ છે? તો સામાન્ય રીતે એક કોલમમાં રાખશું તો એક શબ્દ છે એક લાઈનમાં આવશે, અને અહીંયા તમારે લેંગ્વેજ છે એ તમારે સામાન્ય રીતે પસંદ કરવાનું નથી હોતું. તો હવે હું અહીંયા ઓકે આપું છું. તો તમે જોશો કે આની અંદર આપણે જેટલા શબ્દોને મેં અગાઉ પણ 2 શબ્દો માર્ક કરેલા હતા, ઇન્ટ્રોડક્શન અને હેડિંગ, તો એ ટેબ અહીંયા આવી ગયા છે. ટેબ અને ઇન્ટ્રોડક્શન આ બે વધારાના છે. તો કમાન્ડ છે એ શું બતાવે છે કે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 બધા પેજમાં આવેલો છે. 12 નંબરના પેજમાં નથી અને 17 નંબરના પેજમાં નથી. એવી રીતે કંટ્રોલ છે એ જે પેજ નંબર લખ્યા છે બધા પેજ નંબર પર આવેલો છે. ઇન્ટ્રોડક્શન છે એ ફક્ત 1, 2 અને 10 નંબરના પેજ પર જ આવેલો છે. એ આપણે વેરીફાઈ કરી શકીએ આપણા ડોક્યુમેન્ટમાં જોઈને. તો મિત્રો આ રીતે તમે જે કોઈ અગત્યના તમારા કીવર્ડ્સ છે એને એન્ટ્રી માર્ક કરી અને તમે સહેલાઈથી એનું લિસ્ટ બનાવી શકો છો. અને એના માટે તમારે કોઈ પણ પ્રકારની મહેનત કરવાની નથી. માત્ર ઇન્સર્ટ ઇન્ડેક્સ વિકલ્પ જે આવેલો છે ઇન્ડેક્સ કમાન્ડ ગ્રુપમાં એનો ઉપયોગ કરવાનો છે. હવે તમે અગાઉ જેમ વાત કરી એમ જેમ અપડેટ આપણે ટેબલ કરતા હતા, અપડેટ ટેબલ ઓફ કન્ટેન્ટ કરતા હતા, એવી રીતે અપડેટ ઇન્ડેક્સ કરશું તો શું ફાયદો થશે? તો તમારું જે કોઈ કીવર્ડ છે એ ઓછો કે વધારે થયો હશે તો એ આપોઆપ એની એન્ટ્રી અહીંયા અપડેટ થઈ જાય છે. તો મિત્રો આજે આપણે જે રેફરન્સ ટેબ છે એની અંદર આવેલા એન્ડ નોટ, ફૂટનોટ, કેપ્શન અને ઇન્ડેક્સ ફીચર્સ વિશે વાત કરી. આપણે એન્ડ નોટ અને ફૂટનોટમાં શું તફાવત છે એના વિશે પણ વાત કરી. એવી જ રીતે કેપ્શન છે એ આપણે ફિગર, ટેબલ કે ઇક્વેશનને આપી શકીએ છીએ એ જોયું. અને એકવાર તમે કેપ્શન આપી દીધા પછી એનું કઈ રીતે લિસ્ટ બનાવવું એના વિશે પણ વાત કરી. એવી જ રીતે તમે કોઈ અગત્યના શબ્દો છે એને આપણે ઇન્ડેક્સ કઈ રીતે બનાવી અને એને કઈ રીતે માર્ક કરવા, એક સાથે કઈ રીતે માર્ક કરવા એના વિશે વાત કરી. તો મને આશા છે કે આ લેક્ચર તમને ખૂબ જ ઉપયોગી થશે. આવતીકાલે આપણે ફરી મળીશું, ત્યારે વધુ વિકલ્પો વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ એન્ડ હેપી લર્નિંગ.